નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ જય ભારત. હું દેવાંગ રાવલ ડી ટીચના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જોઈ રહ્યા છીએ એબીસીડી ટુ એસે રાઇટિંગનો કોર્સ. તેની અંદર આજે આપણે વાત કરવાના છે સમ યુઝફુલ વર્ડ્સ. સમ યુઝફુલ વર્ડ્સને આપણે સૌથી પહેલા બેઝિક ગ્રામરના ભાગની અંદર જ લઈ લીધા છે, કારણ કે આ સમ યુઝફુલ વર્ડ્સ આગળ જતા આપણને મોસ્ટ યુઝફુલ વર્ડ્સ છે તે સાબિત થવાના છે. અહીંયા એવા શબ્દોનો સમાવેશ કરવામાં આવ્યો છે જે તમને એબીસીડી ટુ એસે રાઇટિંગના સંપૂર્ણ કોર્સની અંદર ખૂબ જ મદદ કરવાના છે. તો ચાલો આપણે જોઈએ. એની અંદર સૌથી પહેલા શબ્દો આપેલા છે ડેઝ ઓફ અ વીક, એટલે કે અઠવાડિયાના વારના નામ. તમે જુઓ કે અહીંયા લખ્યું છે મંડે, અને એનો મતલબ થશે સોમવાર. આપણે ગુજરાતીમાં જેને કહીએ છીએ સોમવાર, એને અંગ્રેજીમાં કહેવાય છે મંડે, અને એનો સ્પેલિંગ છે MONDAY. શું વંચાય છે એનો ઉચ્ચાર શું થાય છે? મંડે. આગળ વાત કરીએ ટ્યુઝડે, એટલે મંગળવાર, કે આપણે જે મંગળવાર કહીએ છીએ એને અંગ્રેજીમાં કહેવાય છે ટ્યુઝડે, અને એનો સ્પેલિંગ છે TUESDAY. કોઈ પણ જગ્યાએ Z નો ઉલ્લેખ નથી, છતાં એને વંચાય છે ટ્યુઝડે. એટલા માટે અંગ્રેજીમાં તમારે ખાસ કરીને સ્પેલિંગ પણ યાદ રાખવો પડશે, એનો ઉચ્ચાર પણ યાદ રાખવો પડશે, અને એનો અર્થ પણ તમારે યાદ રાખવો પડશે. તો તમારી અંગ્રેજીમાં સારી એવી ગ્રીપ આવશે. અહીંયા ત્રીજા સ્પેલિંગની વાત કરીએ તો એ ત્રીજો વારનો નામ છે બુધવાર. શું છે? બુધવાર. અને બુધવારને અંગ્રેજીમાં કહેવાય છે વેન્સડે. એનો સ્પેલિંગ છે WEDNESDAY. ઘણા બધાને આ સ્પેલિંગ અઘરો લાગતો હોય છે, પણ સૌથી સહેલો સ્પેલિંગ છે. તમારે શું કરવાનું કે અંગ્રેજીમાં કોઈ પણ સ્પેલિંગ તમને બહુ ડિફિકલ્ટ સાબિત થતો હોય તો એના ટુકડા કરી નાખો. એવી રીતે યાદ રાખો. આ સ્પેલિંગ યાદ રાખો, હું આવી રીતે યાદ રાખતો તો વેડનેસડે, બધું અલગ અલગ. વેડનેસડે અને ભેગું કરી નાખો તો થઈ ગયું વેન્સડે. શું થઈ ગયું? વેન્સડે. વેડનેસડે. આ ખાસિયત છે અંગ્રેજીની, અને શીખવાની પણ, કે જે વસ્તુ ન આવડતી હોય, બહુ મોટી લાગતી હોય, એ વસ્તુને શું કરી દો? ભાગ પાડી દો. ત્યારબાદ આપણે વાત કરીએ ગુરુવારની. તો ગુરુવાર છે, ગુરુવારને અંગ્રેજીમાં વંચાય છે થર્સડે. એનો સ્પેલિંગ છે THURSDAY. થર્સડે. આ કેમ યાદ રાખવું જરૂરી છે? કારણ કે મારે કેવું હોય, આઈ એમ ગોઈંગ ટુ ટેક યોર લેક્ચર ઓન થર્સડે. તો હું જ્યારે ગુરુવારે લેક્ચર લેવાનો હોય ત્યારે હું એવું નહીં બોલી શકું આઈ એમ ગોઈંગ ટુ ટેક યોર લેક્ચર ઓન ગુરુવાર. મારે ત્યાં ફરજિયાત અંગ્રેજી બોલું છું તો મારે થર્સડે બોલવું પડશે. અને જો હું લખું છું તો મારે THURSDAY જ લખવું પડશે. મારે આવી રીતે હું ત્યાં નહીં લખી શકું ગુજરાતી ઇંગ્લિશ નેમ તરીકે કે ભાઈ ગુરુવાર. ખ્યાલ આવે છે? ત્યારબાદ શુક્રવાર છે. શુક્રવારને અંગ્રેજીમાં ઉચ્ચારાય છે ફ્રાઈડે, એનો સ્પેલિંગ છે FRIDAY. એવી રીતે શનિવાર છે, શનિવારનો ઉચ્ચાર છે સેટરડે, અને એને કહેવાય છે SATURDAY. અને રવિવાર છે આપણા બધાનો મોસ્ટ ફેવરેટ, કારણ કે રજા હોય છે, એને કહેવાય છે સન્ડે, અને એનો ઉચ્ચાર છે SUNDAY. ખ્યાલ આવે છે? છે ને અગત્યના? અને આ અગત્યના આગળ આપણને દરેક વાક્યની અંદર છે તે કામમાં આવવાના છે. ત્યારબાદ આપણે વાત કરીએ મંથ્સ ઓફ અ યર એકોર્ડિંગ ટુ બ્રિટિશ કેલેન્ડર. બ્રિટિશ કેલેન્ડર અનુસાર જે નામો છે મહિનાના, તેને આપણે જોવાના છીએ. તો અહીંયા સૌથી પહેલું છે જાન્યુઆરી. આ બ્રિટિશ કેલેન્ડર અનુસાર આ સૌથી પહેલો મહિનો છે. કેટલામો મહિનો છે? સૌથી પહેલો મહિનો છે. JANUARY, એને વંચાય છે જાન્યુઆરી. અને આનું કોઈ ગુજરાતી થતું નથી. જાન્યુઆરીને આપણે જાન્યુઆરી જ કહીશું. જ્યારે શરૂઆતમાં હું નાનો હતો અને આ સ્પેલિંગ યાદ રાખતો હતો ત્યારે હું એને ભાગ પાડી દેતો હતો, જાન્યુઆરી તરીકે યાદ રાખતો. જાન્યુઆરી. ખ્યાલ આવે છે? એવી રીતે તમને કોઈ પણ સ્પેલિંગ છે જે રીતે યાદ રહેતો હોય એ રીતે તમારે યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે. બધાની રીત અલગ અલગ હોય છે. આના ઉપર પણ આપણે એક વિડીયો લેક્ચર લઈને આવશું. ત્યારબાદ છે ફેબ્રુઆરી, જે બીજો મહિનો છે. ત્યારબાદ છે માર્ચ, જે ત્રીજો મહિનો છે. અહીંયા માર્ચ છે એ મહિનાના સ્વરૂપમાં છે, પણ એકવાર માર્ચનો મતલબ થાય કૂચ કરવી, એવો પણ એનો અર્થ છે તે થાય છે. જે 3000 સ્પેલિંગનો કોર્સ જો તમે જોતા હશો તો તમને ખ્યાલ હશે, આપણા સ્પેલિંગનો બહુ જ વધારે એક્ઝામ્પલનો ઉપયોગ કરીને એનો અર્થ છે તે જોયો છે. ત્યારબાદ છે એપ્રિલ, એ પણ મહિનો છે જે અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે ચોથો મહિનો છે.
ત્યારબાદ મે, MAY, મે એ 5મો મહિનો છે. અને અંગ્રેજીમાં આવો એક સ્પેલિંગ આવે છે જે મોડલ ઓક્ઝિલરી વર્બ છે. મે આઈ કમ ઇન સર, એમાં પણ MAY જ લખો છો ને આગળ. ત્યારબાદ વાત કરીએ જૂન. જૂન છે તે અંગ્રેજી મહિનાનો 6થો મહિનો છે. ખ્યાલ આવે છે ને. આગળ જોઈએ જુલાઈ. જુલાઈ છે તે 7મો મહિનો છે. જુલાઈને જુલી તરીકે યાદ રાખો, JULY, જુલી. ખ્યાલ આવે છે. તમને જે રીતે સ્પેલિંગ યાદ રહેતા હોય એવી રીતે તમારે યાદ રાખવાના છે. ત્યારબાદ વાત કરીએ ઓગસ્ટ, AUGUST. ઓગસ્ટ છે તે 8મો મહિનો છે. ત્યારબાદ છે સપ્ટેમ્બર. સપ્ટેમ્બર છે તે 9મો મહિનો છે. અને ખાસ તમે યાદ રાખો, ઘણા બધા વિદ્યાર્થીઓને મેં આની અંદર ભૂલ કરતા જોયા છે. આ મહિનાની અંદર જે મહિનાનું નામ છે 10મો મહિનો ઓક્ટોબર. આમાં તમને કોઈ જગ્યાએ એમ દેખાય છે ભાઈ? આ એમ અહીંયા આપ્યો છે સપ્ટેમ્બર. આ મહિનાની અંદર કોઈ જગ્યાએ એમ દેખાય છે? છતાં ઉચ્ચાર કરતા હોય છે ઓક્ટોમ્બર. ઓક્ટોમ્બર, ઓક્ટોમ્બર નહીં, ઓક્ટોબર. શું કહેવાશે? ઓક્ટોબર. આ પ્રોનાઉન્સિએશન ઉપર તમે ધ્યાન આપજો, કારણ કે ABC to એસે રાઇટિંગનો કોર્સ પૂર્ણ થતાની સાથે જ આપણે સ્પોકન ઇંગ્લિશનો કોર્સ છે તે લોન્ચ કરવાના છીએ. પણ સ્પોકન ઇંગ્લિશ માટે થોડું ઘણું બેઝિક નોલેજ તમારી પાસે હોવું જોઈએ. એટલા માટે આપણે સૌથી પહેલા આ કોર્સ છે તે લોન્ચ કરી દીધો છે. અને જ્યાં સુધી આ કોર્સ પૂરો ન થાય ત્યાં સુધી ડી ટીચની એપ્લિકેશન ઉપર સંપૂર્ણ કોર્સ છે તે ફ્રી રહેશે. ક્લિયર? આગળ વાત કરીએ નવેમ્બર. તો નવેમ્બર ને નવેમ્બર જ કહેશું, અને એ છે 11મો મહિનો. અને ત્યારબાદ છે ડિસેમ્બર. તો ડિસેમ્બર છે તે 12મો મહિનો છે. ક્લિયર? આ બધા હતા બ્રિટિશ કેલેન્ડર પ્રમાણેના મહિનાઓ જેને આપણે યાદ રાખવા પડશે. ખ્યાલ આવે છે? આઈ વોઝ બોર્ન ઓન ઇન નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી. તો ત્યાં જે આપણે આ બધા શબ્દો છે તે લખવા પડશે. ખ્યાલ આવે છે? અહીંયા જે સ્પેલિંગ છે તે. આગળ વાત કરીએ મંથ્સ ઓફ અ યર એકોર્ડિંગ ટુ હિન્દુ કેલેન્ડર. હિન્દુ કેલેન્ડર તરીકે આપણે જેનો યુઝ કરીએ છીએ એને તમે અંગ્રેજીમાં કઈ રીતે લખશો? તો જે રીતે આને પહેલાનો વિડીયો તમે જોયો ગુજરાતી ઇંગ્લિશ નેમ્સનો, કે કોઈ પણ ગુજરાતી નામોને અંગ્રેજી નામોમાં કઈ રીતે લખી શકાય એ રીતે જ લખીશું. જેમ કે કારતક, તો એને એવી રીતે જ લખશું કારતક, જે આ પહેલો મહિનો છે આપણો. ત્યારબાદ છે માગશર, આ બીજો મહિનો છે. ત્યારબાદ છે પોષ, આ ત્રીજો મહિનો છે. ત્યારબાદ છે મહા, આ ચોથો મહિનો છે. ત્યારબાદ છે ફાગણ, આ 5મો મહિનો છે. ઘણાને ફાગુણ પણ કહેતા હોય છે, ફાગણને, ફાગણ મહિનો. ત્યારબાદ છે ચૈત્ર, આ 6થો મહિનો છે. ત્યારબાદ છે વૈશાખ, આ 7મો મહિનો છે. ત્યારબાદ છે જેઠ, આ 8મો મહિનો છે. ત્યારબાદ છે અષાઢ, આ 9મો મહિનો છે. ત્યારબાદ છે શ્રાવણ, આ 10મો મહિનો છે. ભાદરવો, આ 11મો મહિનો છે. અને આસો, આ 12મો મહિનો છે. આપણે તો કોઈ કન્ફ્યુઝન જ નથી. આપણે કારતક હોય તો લખી નાખો કારતક. ખ્યાલ આવે છે? પણ એમાં હોય જાન્યુઆરી તો આપણે જાન્યુઆરી અથવા આરી આવી રીતે નથી લખી શકતા. આપણે ફરજિયાત શું લખવું પડે છે? JANUARY. આવી રીતે જ લખવું પડે છે. એટલા માટે અંગ્રેજીમાં સ્પેલિંગ અને એનો ઉચ્ચાર આ ખાસ યાદ રાખવાનું છે. અને આપણે ગુજરાતી ટુ ઇંગ્લિશ તરફ જવાના છીએ, એટલા માટે આપણે એનો અર્થ છે પણ યાદ રાખવો પડશે. આગળ વાત કરીએ નંબર્સ. સૌથી અગત્યના છે. હવે સાહેબ તમે એકડા શીખવાડશો તે શીખવાડશું તેને. આ કોર્સ છે તે ધોરણ 5 થી લઈને કોલેજ કરતા, PhD કરતા, કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા તમામ લોકોને ઉપયોગી થાય એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે. એટલા માટે જો વિડીયો તમને લાંબો લાગતો હોય તો તમારે 1.5ની સ્પીડે જોવો જોઈએ. તમને એવું હોય કે તમે બેઝિક બધું આવડે છે, તમારે એડવાન્સથી શરૂઆત કરવી છે, તો ડી ટીચની એપ્લિકેશન ઉપર આપણો જે કોર્સ છે એની અંદર પાર્ટ પાડેલા જ છે. સીધા એડવાન્સથી શરૂઆત કરી શકો છો. ક્લિયર? હવે અહીંયા નંબર્સ અગત્યના છે, પણ અંગ્રેજીમાં તમને ફક્ત 1 થી 20 નંબર્સ આવડવા પડે. બાકી બધા નંબર છે તે ઓટોમેટિક છે, તમને આવડી જશે. કઈ રીતે જુઓ, અહીંયા ધ્યાન આપજો વ્યવસ્થિત. અહીંયા છે 1, એને કહેવાય 1. આપણે જેને 1 કહીએ છીએ એને અંગ્રેજીમાં કહેવાય છે 1, અને એનો સ્પેલિંગ થાય ONE. ખ્યાલ આવે છે? પણ તમે આમ લખો 1 તો આ ભાઈ ખોટું. ખ્યાલ આવે છે ને? ONE 1 એટલે 1. આવી રીતે યાદ રાખવાનું. ONE 1 એટલે 1, TWO 2 એટલે 2, THREE 3 એટલે 3, FOUR 4 એટલે 4, FIVE 5 એટલે 5, SIX 6 એટલે 6, SEVEN 7 એટલે 7, EIGHT 8 એટલે 8, NINE 9 એટલે
9 TEN 10 એટલે 10. આ 10 તો તમને યાદ રહેવા જ પડે. આ ઉપરાંત 11 થી 20 પણ તમને યાદ રહેવો પડે. ELEVEN 11 એટલે 11. TWELVE આ ખાસ યાદ રાખજો. કોઈને અંગ્રેજીનું નોલેજ ચેક કરવા માટે જ્યારે હું કોઈ સ્પેલિંગ પૂછું તો હું આ જ કહેતો 12 નો સ્પેલિંગ બોલ. TWELVE. ઓકે, 12 એટલે 12. ત્યારબાદ છે THIRTEEN 13 એટલે 13. FOURTEEN 14 એટલે 14. FIFTEEN 15 એટલે 15. SIXTEEN 16 એટલે 16. SEVENTEEN 17 એટલે 17. EIGHTEEN 18 એટલે 18. NINETEEN 19 એટલે 19. તો અહીંયા તમે એક વાત નોટિસ કરી કે હું દરેક જગ્યાએ ટીન ઉપર છે તે ટીક કરું છું. ટીનની શરૂઆત થાય છે 13 થી. 13 થી લઈ અને 19 છે ને આ બધા શબ્દોની પાછળ શું આવે છે? ટીન આવે છે. શું આવે છે? ટીન. હવે ટીન એટલે 13 થી લઈને 19. હવે તમે એજ નો મતલબ થશે ઉંમર અને એજર એટલે ઉંમર ધરાવનાર. ટીનેજર નો મતલબ થાય જેની ઉંમર 13 થી લઈને 19 વર્ષ હોય અને બધાને શું કહેવાય? ટીનએજર. કેમ ટીનેજર કહેવાય? કારણ કે એના સ્પેલિંગના પાછળ ટીન લખેલું છે તે આવે છે. ત્યારબાદ છે 20 TWENTY 20 એટલે શું થશે? 20. અહીંયા સુધી યાદ રહી ગયું. તો 20 એટલે 20. હવે આગળ જે 1 થી 10 હતા એ તમને યાદ રહેવા પડે, ખાસ કરીને 1 થી 9. તો તમે જો 21 લખો હોય ને તો અહીંયા લખવામાં આવશે 21. 21 એટલે 21. હવે ધ્યાન રાખજો ને, તો વિડીયો તો બહુ લાંબો થઈ જશે. 2 ભાગમાં જોશો 2 દિવસે એવું થશે. એટલે અહીંયા જો 21 એટલે 21. હવે અહીંયા 20 એમ નામ રહેશે, પણ 1 ની જગ્યાએ તમે લખી નાખશો 2 તો 22 નો મતલબ થશે 22. અહીંયા તમે લખી નાખશો 3 તો 23 નો મતલબ થશે 23. અહીંયા તમે લખી નાખશો 4 તો 24 નો મતલબ થશે 24. અહીંયા તમે લખી નાખશો 5 તો 25 નો મતલબ થશે 25. અહીંયા તમે લખી નાખશો 6 તો 26 નો મતલબ થશે 26. અહીંયા તમે લખી નાખશો 7 તો 27 નો મતલબ થશે 27. અહીંયા તમે લખી નાખશો 8 તો 28 નો મતલબ થશે 28. અને અહીંયા તમે લખી નાખશો 9 તો 29 નો મતલબ થશે 29. અહીંયા સુધી. પછી 20 10 નથી લખવાનું, એની જગ્યાએ આપણે લખવાનું છે 30. શું લખવાનું છે? 30 નો મતલબ થશે 30. શું થશે? 30. ખ્યાલ આવે છે? 20 ખબર પડી ગઈ તમને. 20 એટલે 20 તો 21 એટલે 21, 22 એટલે 22, 23 એટલે 23, એવી રીતે. પણ 30 એટલે 30 તો 31 લખવું હોય તો શું લખીશું આપણે? 31. 32 લખવું હોય તો આપણે લખીશું 32. 33 લખવું હોય તો લખીશું 33. એવી રીતે આપણે 39 લખવું હોય તો આપણે લખીશું પહેલા 30 અને પાછળ લખી નાખશું 9. આનો મતલબ શું થશે? 39. અને 40 લખવું હોય તો આપણે ત્યાં લખીશું 40. ખ્યાલ આવી ગયો? 40 નો મતલબ શું થશે? 40. તો હવે આપણે લખવું છે 41 તો આપણે શું લખીશું? આપણે લખીશું 41. શું લખીશું? 41. આપણે લખવું છે 42 તો આપણે લખીશું 42. આપણે લખવું છે 44 તો લખીશું 44. ખ્યાલ આવે છે? એનો મતલબ શું થશે? 44. એવી રીતે 49 એટલે 49 અને 50 એટલે 50. 50 એટલે શું થઈ જશે? 50. તો 51 લખવા માટે આપણે લખવું પડશે 51. 52 માટે લખવું પડશે 52. 53 માટે લખવું પડશે 54. 55 માટે લખવું પડશે 55 અને 59 માટે લખવું પડશે 59. તો 60 માટે આપણે શું લખીશું સાહેબ? આપણે લખીશું 60. 16 નો મતલબ શું થશે? 60. જો આગળ જે હતા ને એ 16 હતું, અહીંયા પછી ભૂલાય નહીં. 16 નો મતલબ થશે 16. શું થશે? 16. પણ 6T જે છે TY એનો મતલબ થશે 60. આ વસ્તુ પછી ભૂલાય નહીં, યાદ રહે. પણ હવે આપણે 61 લખવું હોય તો હવે તો આવડી ગયું. આપણે શું લખશું? 61. એવી રીતે આપણે 69 લખવું હોય તો આપણે લખશું 69 અને 70 માટે આપણે લખશું 70. SEVENTY છે ને? 70 એટલે શું થશે? 70. 71 લખવું હોય તો આપણે લખીશું 71 અને 79 લખવું હોય તો આપણે લખીશું 79 અને 80 લખવું હોય તો આપણે લખશું 80. જો પાછળ ટી આવે ને તો સીધો y એડ કર્યો છે. EIGHT ટી છે તે સીધો y એડ કરી દીધો છે. એવી રીતે 18 માં પણ કર્યું હતું. EIGHTEEN 18 એટલે 18 અને 80 એટલે 80. આ ઉચ્ચારની અંદર તમે જ્યારે બોલતા હોય ને ત્યારે કન્ફ્યુઝન ન થાય એટલા માટે હું અહીંયા કહું છું.
હવે આપણે 81 લખવું હોય તો આપણે લખીશું 81. આપણે 89 લખવું હોય તો આપણે 80 ને એમ નામ રાખશું અને પાછળ 1 ની જગ્યાએ લખી દઈશું 9. એનો મતલબ શું થશે 89. અને 90 લખવું હોય તો 90 લખવું હોય તો આપણે લખશું 90 NINETY. પાછળ TY એડ કરવાનું છે ને, બીજું તો કઈ છે નહીં. તો એનો મતલબ શું થશે 90. 91 લખવું હોય તો હવે ખબર પડી ગઈ, લખશું 91. અને 99 લખવું હોય તો આપણે લખશું 99. ત્યારબાદ 100 લખવું હોય તો એનો સ્પેલિંગ યાદ રાખો HUND. હંડ્રેડ. આ થઈ ગયું 100. એનો મતલબ થશે 100. ઘણી બધી બુકની અંદર 100 એવું લખેલું હશે તો અહીંયા લખશે 100, અહીંયા લખશે 100. 200 એટલે 200, 300 એટલે 300, 400 એટલે 400 ને 500 એટલે 500. એવી રીતે 900 એટલે 900. પણ 1000 માટે તો ત્યાં આવે છે 1000 એટલે 1000. હવે આ જે સ્પેલિંગ છે ને THOUSAND, THOUSAND, 1000 નો મતલબ થશે 1000. શું થશે 1000? તમને જાણીને નવાઈ લાગશે, ક્લાસ 3 ની એક્ઝામમાં એક MCQ માં પૂછાઈ ગયો હતો કે 1000 નો સાચો સ્પેલિંગ નીચેના 4 ઓપ્શનમાંથી પસંદ કરો. અને આનો આ MCQ તમે જ્યારે મોસ્ટ યુઝફુલ વર્ડ્સ, સમ યુઝફુલ વર્ડ્સની જે ટેસ્ટ આપવા જશો ને એની અંદર પણ તમને આપેલો હશે, ફાઇન્ડ આઉટ ધ કરેક્ટ સ્પેલિંગ ફ્રોમ ધ બિલો ઓપ્શન્સ. ને આ 1000 નો સ્પેલિંગ આપ્યો છે, ઘણી જગ્યાએ SOUND સાઉન્ડ લખી નાખ્યું છે, ઘણી જગ્યાએ પ્રોપર આપ્યો છે, એક જ જગ્યાએ પ્રોપર આપ્યો છે, પછી S ની જગ્યાએ O કરી નાખ્યો છે, ઉપર આપ્યું છે નન ઓફ ધીસ અબોવ. તો આની તમે ટેસ્ટ આપી શકો છો. ટેસ્ટ આપવા માટે તમારે DTeach ની એપ્લિકેશન ડાઉનલોડ કરી સ્પેશિયલ ઇંગ્લિશના ફોલ્ડરની અંદર જાઓ અથવા કોમ્પિટિટિવ એક્ઝામના ફોલ્ડરની અંદર જાઓ, ત્યાં ટેસ્ટ સિરીઝની અંદર જાઓ, ત્યાં 10,000 પ્લસ MCQ ટેસ્ટ સિરીઝની ટેસ્ટો આપેલી છે. તેમાંથી સમ યુઝફુલ વર્ડની ટેસ્ટ આપીને ચેક કરો કે તમારું નોલેજ કેટલું છે. ત્યાં સન્ડે, મંડે, ટ્યુઝડે, વેન્સડે આ બધાના સ્પેલિંગ આપેલા છે. શું તમને સાચા સ્પેલિંગ આવડે છે? એની ખાતરી કરવા માટે વિડીયો જોયા પછી તમે ત્યાં જઈ તમારું નોલેજ છે તે ચેક કરી શકો છો. આગળ વાત કરીએ, 10,000 એટલે 10,000, 1 લાખ એટલે 1 લાખ. જો અહીંયા અંગ્રેજીમાં લેખ કહેતા હોય, 1 લાખ, પણ આપણે શું કહીએ? આપણે કહીએ લાખ. લાખ પૂરા. અંગ્રેજીમાં કેવું થાય ખબર? તમે ચેક લખતા હોય ને અંગ્રેજીમાં તો આપણે લખવું પડે 1 લાખ ઓનલી, આવી રીતે. પણ ગુજરાતીમાં લખવાની કંઈક અલગ જ મજા છે. ત્યાં આપણે લખીશું 1 લાખ રૂપિયા પૂરા. તો ગુજરાતીને તો કોઈ ભાષા પહોંચી નહીં વળે, પણ અત્યારે આધુનિક યુગની અંદર પ્રોગ્રેસ મેળવવા માટે અંગ્રેજી છે તે થોડું ઘણું અંશે આવડતું હોય એ આપણને જરૂરી છે. એટલા માટે આપણે ABC to એસઆર રાઇટિંગનો કોર્સ છે તે લોન્ચ કરી દીધો છે. જે કોર્સ જ્યાં સુધી પૂરો નહીં થાય ત્યાં સુધી બિલકુલ ફ્રી છે. તેથી તમારા મિત્રોને પણ કહો કે કોર્સ પૂરો ન થાય ત્યાં સુધી આ સંપૂર્ણ કોર્સનો છે તે લાભ મેળવે. આગળ વાત કરીએ, 10 લાખ એટલે 10 લાખ. હવે જો 10 લાખ ને 1 મિલિયન કહેવાય, નથી કહેતા 1 મિલિયન વ્યૂ. તો 1 મિલિયન ક્યારે થાય? ત્યારે 10 લાખ રૂપિયા ભેગા થાય ત્યારે 1 મિલિયન થાય. એવી રીતે 1 કરોડ તો 1 કરોડ, 1 કરોડ, 1 કરોડ. એવી રીતે 1 કરોડ એટલે કે 1 કરોડ, તો 1 કરોડ એટલે કે 100 લાખ થાય. તો એને 100 લાખને કહેવાય 1 બિલિયન. શું કહેવાય? 1 બિલિયન. ખ્યાલ આવે છે? ત્યારબાદ છે 10 કરોડ, તો 10 કરોડને કહેવાય છે 10 કરોડ. ખ્યાલ આવી ગયું? તો આવી રીતે આ બધી સંખ્યા છે તે પણ આપણને ABC to એસઆર રાઇટિંગના કોર્સની અંદર ખૂબ જ અગત્યની સાબિત થવાની છે. અહીંયા વિડીયો પૂરો નથી થતો. મેં વિચાર્યું હતું કે અહીંયાથી પાર્ટ 1 અને અહીંયાથી આગળ પાર્ટ 2 બનાવીશ, પરંતુ પાર્ટ 1 ની અંદર જ આપણે બધું કવર કરી દઈએ જેથી તમને વિડીયોઝ ગોતવાની અંદર મુશ્કેલી ન પડે. એટલા માટે આની અંદર જ આપણે શીખી લેવાના છીએ ટાઈમ ઇન્ડિકેટર્સ. સૌથી વધારે અગત્યના છે ટાઈમ ઇન્ડિકેટર્સ. તો ચાલો જોઈએ. અને હવે વિડીયો છે વધીને 5 મિનિટનો જ રહેશે, એટલે ધ્યાન આપજો. ટુડે, ટુડે નો મતલબ થશે આજે. TODAY, ટુડે ને આપણે કહીશું આજે. આજે જ, આજે જ, ટુડે. ટુમોરો, TOMORROW. જો ટુમોરોમાં ડબલ R આવે છે, ભૂલાય નહીં. ટુમોરો, આ સ્પેલિંગ ભૂલાય નહીં કે અહીંયા આપણે ડબલ R નો ઉપયોગ કરીએ છીએ. તો ટુમોરો નો મતલબ થશે આવતીકાલ. યસ્ટરડે, YESTERDAY, યસ્ટરડે એટલે ગઈકાલ જે વીતી ગઈ છે તે. હવે અહીંયા ખાસ ધ્યાન આપો,
અહીંયા લખ્યું છે ડે આફ્ટર ટુમોરો. ડે આફ્ટર ટુમોરો નો મતલબ થાય પરમ દિવસે. હવે હું પરમ દિવસે આવીશ, મતલબ જે આવનારો પરમ દિવસ છે એની માટે યુઝ થશે ડે આફ્ટર ટુમોરો. પરંતુ જે વીતી ગયો છે કે પરમ દિવસે તો ભાઈ હું આવ્યો હતો, તો એ પરમ દિવસ છે એની માટે યુઝ થશે ડે બિફોર યસ્ટરડે. શું ઉપયોગ થશે? ડે બિફોર યસ્ટરડે. એનો મતલબ થશે પરમ દિવસ, પણ કયો પરમ દિવસ? જે વીતી ગયો છે તે. યાદ રહેશે ને? અને છે ને ઉપયોગી. આગળ જોઈએ. નાવ. નાવ એટલે હમણાં. નાવા જાવ એમ નહીં, નાવ એટલે હમણાં. ચાલો હું નાઈ લઉં. તો અહીંયા એક અલગ છે. ગુજરાતી તો સમૃદ્ધ ભાષા છે અને ગુજરાતીની અંદર આપણી પાસે સમાનાર્થી ઢગલાબંધ હોય છે. આની અંદર જ્યારે એક બે જ હોય છે. એટલે અહીંયા ધ્યાન આપજો. નાવ છે, નાવનો મતલબ શું થશે? હમણાં અથવા અત્યારે. હવે અહીંયા ખાસ ધ્યાન આપો કે મોર્નિંગ છે, મોર્નિંગ, એ મોર્નિંગનો મતલબ થાય સવાર. ગુડ મોર્નિંગ, શુભ સવાર. પરંતુ ઇન ધ મોર્નિંગ છે, ઇન ધ મોર્નિંગ નો મતલબ થાય સવારમાં અથવા સવારે. સવારમાં અથવા સવારે. ત્યારબાદ છે ઇન ધ ઇવનિંગ એટલે સાંજે, પણ ખાલી ઇવનિંગ આપેલું હોય એનો મતલબ થાય સાંજ. શું થાય? સાંજ. ત્યારબાદ આપણે વાત કરીએ નાઇટ. નાઇટ એટલે રાત્રિ, પણ અહીંયા ધ્યાન આપો એટ નાઇટ હોય ને, એટ નાઇટ એનો મતલબ થાય રાત્રે. એટ નાઇટ નો મતલબ શું થાય? રાત્રે. ડે એટલે દિવસ. આ બધા શબ્દો છે તે બહુ ઉપયોગી છે, એટલા માટે યાદ રહે. અહીંયા જે લખો એ ઉપયોગી છે. હવે અહીંયા આપ્યું છે ડ્યુરિંગ અ ડે. ડ્યુરિંગ અ ડે એટલે દિવસે અથવા દિવસ દરમિયાન. ડ્યુરિંગ અ ડે એટલે દિવસે અથવા દિવસ દરમિયાન. ત્યારબાદ છે નૂન. નૂન એટલે બપોર, પરંતુ તમને એટ નૂન આપે તો એટ નૂન નો મતલબ થાય બપોરે. શું થશે? બપોરે. નાઇટ અને નૂન આ બંને સાથે એટ નો ઉપયોગ થાય છે. બીજા બધા ટાઈમ ઇન્ડિકેટર છે એની માટે ઇન નો ઉપયોગ થાય છે. ઓકે. એટ નૂન એટલે બપોરે. હવે જો મિડ નાઇટ એટલે મધ્યરાત્રિ. મિડ નાઇટ. મિડ નાઇટ નો મતલબ શું થશે? મધ્યરાત્રિ. મિડ ડે. મિડ ડે નો મતલબ શું થશે? મધ્યાહન. બપોર હોય ને એટલે મધ્યાહન ભોજન લેવા જતા, ખબર? સરકારી શાળામાં ભણતા હોય તમને ખ્યાલ હોય, મધ્યાહન ભોજન બહુ મસ્ત બનાવતા હતા. તો જે મિડ ડે છે, મિડ ડે નો મતલબ શું થશે? મધ્યાહન. અને મિડ નાઇટ છે એનો મતલબ શું થશે? મધ્યરાત્રિ. ક્લિયર? ઓકે. તો અહીંયા સુધી હતા આપણા ફ્યુ યુઝફુલ વર્ડ્સમાં ટાઈમ ઇન્ડિકેટર્સ. અને હવે આપણે સૌથી અગત્યની બાબત જોવા જઈ રહ્યા છીએ અને એ છે ક્લોક. શું છે? ક્લોક. કે કોઈ આપણને પૂછે વોટ્સ ધ ટાઈમ, 2:10. તો એની જગ્યાએ અંગ્રેજીમાં બોલવું હોય તો અંગ્રેજીમાં શું બોલી શકાય? તો એની આપણે અહીંયા ધ્યાન આપશું. હવે જુઓ તમે કે આપણે કોઈને કહેવું છે કે 12 વાગ્યા છે, એક્ઝેક્ટ 12 વાગ્યા છે, તો આપણે કહીશું ઇટ્સ 12 o'clock. શું કહીશું? ઇટ્સ 12 o'clock. ઇટ્સ 12 o'clock એટલે 12 વાગ્યા છે. 3 વાગ્યા હોય તો આપણે કહીશું ઇટ્સ 3 o'clock. 7 વાગ્યા હોય તો આપણે કહીશું ઇટ્સ 7 o'clock. 9 વાગ્યા હોય તો કહીશું ઇટ્સ 9 o'clock. 10 વાગ્યા હોય તો કહીશું ઇટ્સ 10 o'clock. ખ્યાલ આવી ગયો ને? 12 ની જગ્યાએ કોઈ પણ સમય છે તમે યુઝ કરી નાખો, એ પ્રમાણે એનો આપણે ઉપયોગ છે તે કરીશું. ક્લિયર? હવે આપણે એને કેવું હોય કે 12:05 થઈ છે, તો આપણે કહીશું ઇટ્સ 12 past 5. કે 12 છે ને, 12 માં 5 વીતી ગઈ. 12 માં 5 વીતી ગઈ એટલા માટે શું કહીશું? ઇટ્સ 12 past 5. આપણે કેવું હોય કે 3:05 થઈ છે, તો આપણે કહીશું ઇટ્સ 3 past 5. શું કહીશું? ઇટ્સ 3 past 5. પરંતુ અહીંયા સાહેબ તમે 10 ઉપર ક્લિક કરી નાખ્યો છે, તો આપણે કહીશું ઇટ્સ 3 past 10. 3:10 થઈ છે. 2:10 થઈ છે આપણે વાત કરી તો શું કહીશું? ઇટ્સ 2 past 10. ખ્યાલ આવે છે ને? વીતી ગઈ છે એટલા માટે શું કહીશું? પાસ્ટ. ક્લિયર? પછી કોઈ પણ જગ્યાએ હોય 6:10 થઈ હોય તો કહીશું ઇટ્સ 6 past 10. ખ્યાલ આવે છે? 6 past 5 એટલે 6:05. ક્લિયર થાય છે ને? આગળ વાત કરીએ. હવે અહીંયા આપણે થઈ હોય 12:15. શું થઈ હોય? 12:15. તો એને કહેવાય ઇટ્સ ક્વાર્ટર પાસ્ટ 12. ક્વાર્ટર એટલે અડધું. જો 4 ક્વાર્ટર હોય. કેટલા ક્વાર્ટર હોય? 4. આ 15 નો, પછી આ અને આ 4 ક્વાર્ટર હોય. ક્લિયર? તો એ 15 મિનિટનો સમયગાળો છે ને ક્વાર્ટર કહેવાય છે. તો એ જે 15 મિનિટનો સમયગાળો ને શું કહેવાય છે? ક્વાર્ટર કહેવાય છે. તો આપણે
ઇટ્સ 12:15. બોલો તો સાચું છે, પણ એની જગ્યાએ સ્પીકિંગની અંદર સૌથી સારું લાગે ઇટ્સ 12:15. શું સારું લાગે? ઇટ્સ 12:15. ખ્યાલ આવે છે? હવે અહીંયા તમે વાત કરો કે 10 ને 15 થઈ હોય તો ઇટ્સ 12:10. ક્લિયર થાય છે? 9 ને 15 હોય તો ઇટ્સ 9:15. સમજાય છે ને? આગળ વાત કરીએ. હવે 12:30 થઈ ગયા હોય, 12:30, તો એને કહેવાય હાફ. શું કહેવાય? હાફ. કારણ કે હાફ જ કહેવાય ને, જો બે ભાગ પડે ને અર્ધવર્તુળ, તો એને હાફ કહેવાય. તો આવશે ઇટ્સ 12:30. શું કહેવાય? 12:30. 3:30 થયા હોય તો આપણે શું કહીશું? ઇટ્સ 3:30. 6:30 થયા હોય તો ઇટ્સ 6:30. આવી રીતે કહીશું. જે તમને આ ટેસ્ટ આપવામાં આવશે ને, ટેસ્ટની અંદર પણ લખ્યું હશે કે ભાઈ 7:30 ને અંગ્રેજીમાં નીચેમાંથી શું કહેવાય, તો તમને ક્લિયર કટ થવું પડે ઇટ્સ 7:30. ક્લિયર? આગળ વાત કરીએ. જો 12:30 થઈ છે એટલે કે 12:35 થઈ છે, તો આપણે લખી શકીએ ઇટ્સ 12:35. શું કહી શકાય? ઇટ્સ 12:35. તમે જો આવી રીતે પણ બોલી શકો, 12:05 થઈ છે તો આપણે ઇટ્સ 12:05 એ બોલો તો સાચું છે, પરંતુ સ્પીકિંગની અંદર આવી રીતે બોલો ને તો કંઈક સારું લાગે કે 12:35 થઈ છે, આપણે લખશું ઇટ્સ 12:35. 12:45 થઈ છે તો શું બોલીશું? તો 12:45 થઈ છે તો આપણે બોલીશું ઇટ્સ 1:15. 2 છે ને એ ની તરફ થાય, કે કોઈ તરફ ગતિ કરતા હોય ને ત્યારે 2 નો ઉપયોગ થાય. સમજો. હવે ક્વાર્ટર નો મતલબ શું થશે? 15 મિનિટનો સમયગાળો. તો આ 15 મિનિટનો સમયગાળો બાકી છે. કોના તરફ બાકી છે? 1 વાગવામાં. એટલે માટે 12:45 થઈ છે. ખ્યાલ આવે છે? 1 વાગવામાં કેટલી વાર છે? તો ક્વાર્ટરની વાત છે. ક્વાર્ટરનો મતલબ શું થશે? 15 મિનિટ. તો 2 મતલબ આ 15 મિનિટ હવે 1 વાગ્યા તરફ ગતિ કરવાની છે, એટલા માટે 2 નો ઉપયોગ થાય છે. ડિટેલ્સમાં જોઈશું આગળ, પણ થોડીક તો માહિતી લઈ લઈએ. આમ તો વિડીયો લાંબો થઈ ગયો છે. ઇટ્સ 1:15. એનો મતલબ શું થશે? 12:45. હવે તમારે 2:45 થઈ હોય તો એ શું કહેવાશે? ઇટ્સ 2:45. 2:45 કેમ? કારણ કે 3 વાગવામાં 45 મિનિટની વાર છે. 6:45 થઈ છે તો આપણે કહીશું ઇટ્સ 7:45. 6:45 થઈ છે. ખ્યાલ આવ્યો? ત્યારબાદ જો 1 વાગવામાં ફક્ત 5 જ મિનિટની વાર છે તો આપણે બે રીતે ઉચ્ચાર કરી શકાય છે. ઇટ્સ 5:1. કે હવે 1 વાગવામાં 5 મિનિટની જ વાર છે. 5:1. અથવા લખી શકાય ઇટ્સ 12:55. 12:50 એટલે 12:50 થઈ જશે. 12:55 એટલે 12:55. તો આવી રીતે છે આપણે ક્લોક છે તે દર્શાવી શકીએ છીએ. અને આ જે ટોપિક છે ખૂબ જ અગત્યનો છે, એટલે થોડો ગંભીરતાથી લઈ આની 10,000+ MCQ ટેસ્ટ સિરીઝની અંદર જે ટેસ્ટ આપી છે 1-2 એ દરેક આપી તમારું નોલેજ છે તે તમે તપાસો. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. થેન્ક યુ.